દુનિયા આજે વિનાશથી ફક્ત 90 મિનિટ દૂર આવી ગઈ હતી. એક એવી ક્ષણ જ્યાં એક નિર્ણય આખી માનવજાત માટે અંત લાવી શકતો હતો. સવારે એક એવી ધમકી આપવામાં આવી કે વિશ્વભરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો અને માત્ર થોડા કલાકોમાં અચાનક સીઝ ફાયર. એક એવો નાટકીય વળાંક જેમાં યુદ્ધ અટકી ગયું, પરંતુ શું ખરેખર ખતરો ટળી ગયો છે? શું આ સાચી શાંતિ છે કે માત્ર થોડા સમયનો વિરામ? શું ઈરાન ખરેખર હોર્મુઝ ખોલશે? અને આ સમગ્ર ઘટનામાં ભારત ક્યાં ઊભું છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. 7 એપ્રિલ 2026ની સવારે દુનિયાએ એક ચોંકાવનારી ચેતવણી સાંભળી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધું ઈરાનને અલ્ટિમેટમ આપ્યું, એ હોલ સિવિલાઇઝેશન વિલ ડાય ટુનાઇટ. આ માત્ર શબ્દો નહોતા, આ સીધી યુદ્ધની ઘોષણા જેવી પરિસ્થિતિ હતી. ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા કહ્યું, નહીં તો રાત્રે 8 વાગે મેસિવ સ્ટ્રાઇક્સ. ટાર્ગેટ માત્ર મિલિટરી નહોતું, બ્રિજીસ, પાવર પ્લાન્ટ, વોટર સિસ્ટમ, એટલે કે આખું સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કરોડો લોકો માટે આ જીવન મરણનો સવાલ બની શકે તેમ હતું. ઈરાને પણ ઝૂકવાનો ઇનકાર કર્યો. લાખો લોકોએ દેશ માટે ઊભા રહેવાની તૈયારી બતાવી અને દુનિયા સીધી અથડામણના કિનારે આવી ગઈ. અને ત્યારબાદ એક અનપેક્ષિત વળાંક. પાકિસ્તાન મેદાનમાં આવ્યું. પ્રાઇમ મિનિસ્ટર શહેબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરે ડિપ્લોમેટિક રીતે બંને પક્ષ વચ્ચે વાતચીત શરૂ કરી. ઈરાનને સમયસર હોર્મુઝ ખોલવા સમજાવ્યું અને ટ્રમ્પને હુમલો મુલતવી રાખવાની વિનંતી કરી. આ ચર્ચા એટલી નિર્ણાયક બની કે ડેડલાઇનના ફક્ત 90 મિનિટ પહેલા સીઝ ફાયર જાહેર થઈ ગયું. એક એવી ક્ષણ જ્યાં દુનિયા વિનાશના કિનારેથી પાછી ફરી ગઈ. હવે સીઝ ફાયરની શરતો પર નજર કરીએ તો યુએસએ તરત જ હુમલા રોક્યા અને ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કમ્પ્લીટ, ઇમિડિયેટ એન્ડ સેફ રીતે ખોલવાની તૈયારી બતાવી. બંને વચ્ચે 10 પોઈન્ટ પ્રપોઝલ પર ચર્ચા વધી રહી છે અને હવે નજર છે 10 એપ્રિલ પર, જ્યાં ઇસ્લામાબાદમાં સીધી વાતચીત થવાની શક્યતા છે. ગ્લોબલ માર્કેટ્સે પણ તરત પ્રતિક્રિયા આપી. ઓઇલ પ્રોસેસીસ નીચે આવ્યા, અનસેન્ટમેન્ટ ઓછી થઈ, અને પરંતુ સૌથી મોટી સવાલ હજુ યથાવત છે. શું આ સીઝ ફાયર ટકશે? કારણ કે મિડલ ઇસ્ટમાં ઇતિહાસ કહે છે કે શાંતિ ઘણીવાર તાત્કાલિક જ હોય છે. ઈરાને પણ સ્પષ્ટ કહ્યું છે કે આ સીઝ ફાયરનો અર્થ યુદ્ધનો અંત નથી, આ યુદ્ધના અંતની શરૂઆત નથી. હવે ભારત માટે આ સમગ્ર ઘટનાનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારતના લગભગ 40થી 50% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ્સનો જીવાદોરી સમાન માર્ગ છે. એલએનજી, એલપીજી બધું આ જ રસ્તાથી આવે છે. એટલે હોર્મુઝ બંધ એટલે સીધી અસર ભારતના ફ્યુલ પ્રોસેસીસ પર, અને હોર્મુઝ ખુલ્લો એટલે તાત્કાલિક રાહત. પરંતુ આ રાહત કેટલા સમય માટે? જો ફરી તણાવ વધે તો ભારત ફરી એ જ સંકટમાં આવી શકે છે. અને એટલા માટે એનર્જી સિક્યુરિટી હવે માત્ર આર્થિક મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન બની ગયો છે. એકંદરે જોવામાં આવે તો સવારે વિનાશની ધમકી, રાત્રે સીઝ ફાયર અને પાકિસ્તાનનું ડિપ્લોમેટિક ઇન્ટરવેન્શન. ઈરાન હોર્મુઝ ખોલવા તૈયાર અને યુએસએ હુમલો અટકાવ્યો. દુનિયા ખરેખર માત્ર 90 મિનિટ માટે વિનાશથી દૂર રહી ગઈ. હવે સવાલ એ છે કે શું આ માત્ર સમયસરનો વિરામ છે કે સ્થાયી ઉકેલ તરફનું પહેલું પગલું? શું હોર્મુઝ હંમેશા માટે ખુલ્લી રહેશે? અને શું પાકિસ્તાન હવે ગ્લોબલ મીડિયેટર તરીકે ઉભરી આવશે? આ મુદ્દે તમારું શું માનવું છે? અમને જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.